આરોપી ધંધુકામાં બે જે ભરવાડના દીકરાનું મર્ડર કર્યું એને અત્યારે હાજર કર્યા. એના કાયદેસર સરકારને કહીને ફાંસી દો, એનો પરિવારને ખબર પડે કે અમારો માણસ. તો કહેવાય છે ને મારા ભાઈઓ, એક આવો મરદનો દીકરો તો હોવો જ જોઈએ ભાઈ આપણા સમાજની અંદર, કે જે મિત્રો સોશિયલ મીડિયા સમક્ષ આવી અને બે શબ્દો કહી શકે. કેમ કે હાલ સોશિયલ મીડિયાની અંદર તમને ખબર હશે ધંધુકાની ઘટના જે સામે આવી. આ પહેલાં પણ ધંધુકાની અંદર તમને ખબર હશે કે કિશનભાઈ ભરવાડ ઉપર જે ગોળીઓ ચલાવવામાં આવી હતી અને કિશનભાઈ ભરવાડનું અવસાન થયું હતું મિત્રો. એવી જ રીતે ફરી એકવાર એવી ઘટના બની કે જ્યાં એક નજીવી બાબત સાઈડ કાપવા જોઈએ એક નાનકડી બાબતને લઈને એક ભરવાડભાઈની હત્યા કરી નાખવામાં આવી. ગઈકાલે હર્ષભાઈ સંધવી સાહેબે પણ એવું કીધું કે કિશનભાઈ ભરવાડ ઉપર જેટલા લોકોએ હુમલો કર્યો હતો, જેટલા પણ મૌલવી હોય, એ મૌલવી પણ અત્યારે સાબરમતી જેલની અંદર બંધ છે અને જિંદગીમાં નહીં છૂટે, એવું હર્ષભાઈ સંધવી સાહેબે પણ કીધું હતું. પણ અહીંયા જોવા જઈએ તો હવે જે ભરવાડના દીકરા ઉપર હુમલો થયો ત્યારબાદ એમનો પરિવાર વિખૂટો પડી ગયો. ભાઈ એ પરિવાર કઈ રીતે અત્યારે જીવતો હશે તમે વિચારો. તમે એકવાર ખાલી જજો ભાઈ તો તમને રાત દિવસ બધું યાદ આવી જશે કે ભાઈ જેની ઉપર વીતે ને એને ખબર પડે. હસતો ખેલતો ચહેરો ને એક નાનકડી બાબતની અંદર ભાઈ આખો આ રીતે જીવ લઈ લે મુસ્લિમ લોકો, આ કઈ રીતે ચાલે ભાઈ? તો આ બિલકુલ ન ચાલે. હવે ક્યાંક ને ક્યાંક તમામ લોકોના ઘર ઉપર ગઈકાલે બુલડોઝર ફરી વળ્યા અને હવે ક્યાંક ને ક્યાંક બધા લોકો ધીરે ધીરે મેદાનની અંદર આવી રહ્યા છે કે આ લોકોને ફાંસી આપો ભાઈ, બરોબર? આ જેટલા પણ આવા લોકો અસામાજિક તત્વો છે ને ભાઈ, એ લોકોને ફાંસી આપો. કેમ કે જ્યાં સુધી આ લોકોને ફાંસી નહીં આપવામાં આવે ને ત્યાં સુધી આ લોકો બીતા જ નથી ભાઈ. કેમ કે મર્ડર કરીને જેલમાં જતા રહે અને ત્યારબાદ થોડાક મહિના રહે અને પછી બહાર આવતા રહે ભાઈ. તો આ ન ચાલે ભાઈ, બરોબર? તમામ લોકો એવું કહી રહ્યા છે કે જામીન ઉપર કોઈક દિવસ તો છૂટી જ જવાના છે ભાઈ. તો આવું ન થવું જોઈએ અને છૂટવા જ ન જોઈએ. પહેલી વાત તો જિંદગી તક એટલે એમને ખબર પડે કે ભાઈ હવે કદી જિંદગીમાં એ આવું ન કરે, બરોબર? છૂટે નહીં એટલે કરવાના જ નથી ભાઈ. અને બીજું કે બીજા લોકો પણ આવું ન કરે. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. બાકી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.